તો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। દેશને શરમથી પાણી ભાજપની મહિલા નેતાને નગ્ન કરીને માર્યો ઢોરમાર। જી હા મિત્રો, રાજનીતિની બબાલ। પશ્ચિમ બંગાળની એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। વિગતો મુજબ પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં 32 વર્ષીય મહિલાને કપડાં કાઢીને માર મારવાનો મામલો લઈને રાજકીય હંગામો શરૂ થઈ ગયો છે। જી હા મિત્રો, આ તરફથી હવે ભાજપનો દાવો છે કે પીડિતાને પાર્ટીને લઘુમતી મોરચાનો ઉપાધ્યક્ષ છે। ભાજપે રાષ્ટ્રીય માનવ અધિકારી આયોગને પત્ર લખીને ઘટનાની તપાસ માટે તેને ટીમ રાજ્યને મોકલવાનું જણાવ્યું છે। જી હા મિત્રો, વાત કરીએ તો સાથે જ ટીએમસીએ ભાજપ પર સંકુચિત રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે। પોલીસનું કહેવું છે કે ખોટી માહિતી આપીને મામલોને સાંપ્રદાયિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જ્યારે પરિવારનો વિવાદ છે। જી હા મિત્રો, પીડિતાને પિતાએ નોંધેલી ફરિયાદ જણાવ્યું હતું કે લાંબા સમયથી ચાલી રહેલા આ પારિવારિક વિવાદને કારણે પાડોશી તેમની પુત્રી પર હુમલો કર્યો હતો। પાડોશી સાથે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। પીડિતાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ મારી પુત્રી સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા હતા। આ પછી તેઓ તેમની વાળ ખેંચીને નગ્ન કરી અને માર્યો હતો। આ પછી તેમને ધમકી આપીને રસ્તા પર છોડી દીધી હતી। તેમણે પોતાની ફરિયાદમાં કોઈ રાજકીય પક્ષ નામ લીધું નથી। જોકે બાદમાં તેમણે પત્રકારોએ જણાવ્યું હતું કે તેમની પુત્રી પર હુમલો કરવામાં આવ્યો હતો કારણ કે તે ભાજપનો કાર્યકર છે। જી હા મિત્રો, કૂચ બિહારની MJN હોસ્પિટલમાં પીડિતાએ જણાવ્યું છે કે ટીએમસી મહિલાએ ને નગ્ન કરીને પાણીમાં ડૂબાડવાનો પ્રયાસ કર્યો છે। તેમણે કહ્યું છે કે જો તે ટીએમસીમાં નહીં જોડાય તો તેને વધુ હેરાન કરવામાં આવશે। જ્યારે હું બેભાન થઈ ગઈ ત્યારે મને મુક્ત કરવામાં આવી હતી। તેઓ 4 જૂનથી મને નિશાન બનાવી રહ્યા છે। પોલીસનું કહેવું છે કે 3 મહિલાઓ સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। પીડિતાના શાળાઓનો પણ ફોટોગ્રાફર લેવા અને અફવા ફેલાવવાના બદલ ધરપકડ કરવામાં આવી છે। તો પોલીસે શું કહ્યું છે? પોલીસનું કહ્યું છે કે એવો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે મહિલાને નિર્વસ્ત્ર કરીને મારવામાં આવી હતી અને તેની પાછળનો રાજકીય હેતુ હતો। આ ઘટનાને સાંપ્રદાયિક અને રાજકીયને રંગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। પોલીસે જણાવ્યું છે કે પીડિતાના અને ગામની મહિલા વચ્ચે અગાઉ કોઈ વિવાદના કારણે ઝઘડો થયો હતો। મારીના કારણે પીડિતાના કપડાં ફાટી ગયા હતા। બીજેપીના નેતા સુંદર અધિકારીએ કહ્યું છે કે આ ઘટનાને સંસ્કારી સમાજનો કલંક સમાન છે। સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધની ઇનકાર કર્યો છે। બાદમાં એસપીની દરમિયાનગીરી બાદ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસની પીડિતાને એક સંબંધીને ધરપકડ કરીને તેનો FIR પણ નથી। જ્યારે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના શશી પંજાએ કહ્યું છે કે ભાજપને સંકુચિત રાજનીતિનો આશરો લીધો છે। પશ્ચિમ બંગાળના લોકો તેમને નકારી દીધો છે। તેઓ એવી રાજનીતિ કરવી જોઈએ જેનાથી રાજ્યને ફાયદો થાય। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।